સુરત એરપોર્ટથી હાઇબ્રિડ ગાંજો મળવા અંગે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। તે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે। ફિલ્મોમાં ડ્રગ્સની હેરાફેરી માટે જોવા મળતા દ્રશ્યો રિયલ લાઇફમાં જોવા મળ્યા। 17 નવેમ્બરે બેંકોકથી આવેલ જાફર ખાન 1.40 કરોડની કિંમતના 4 કિલોથી વધુ હાઇબ્રિડ ગાંજા સાથે ઝડપાયો હતો। આરોપીના રિમાન્ડ દરમિયાન તપાસમાં આરોપી પાસેથી વધુ 1.70 કરોડનું 4.800 કિલોગ્રામ હાઇડ્રોપોનિક કેનાબીસ ડ્રગ્સ મળી આવ્યું। આરોપી પાસેથી મળેલ ટ્રોલી બેગ ઉપર એક અલગથી કવર બનાવવામાં આવ્યું હતું। એરપોર્ટ પર સ્કેન ન થાય તે માટે કાર્બન પેપરથી કન્સીલ કરવામાં આવ્યું હતું। હાઇબ્રિડ ગાંજો અને હાઇડ્રોપોનિક કેનાબીસ ડ્રગ્સના તાર તમિલનાડુ, ચેન્નઈ સહિત વિવિધ રાજ્ય સાથે જોડાયેલ હોવાનું ખુલ્યું છે। હાલ તો સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે। આગામી દિવસોમાં ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં નવા ખુલાસા થવાની શક્યતા છે। ફર્ધર એના રિમાન્ડ લેવામાં આવ્યા હતા અને એની પાસેનું જે લગેજ હતું બેગ, જેમાં ઉપર 8 પેકેટ જે 4 કેજી મળ્યા હતા, એ બેગ જ એને કન્ફેસ કર્યું કે બેગની અંદર કન્સીલ કરીને છુપાવીને વધુ હજી મુદ્દામાલ બીજો છે, જેથી પંચો અને સરકારી પંચો વિડીયોગ્રાફી અને બધાની સાથે રાખી અને ફરીથી એકવાર બેગની સર્ચ કરવામાં આવી હતી। બેગની ઉપર એક ફરીથી બીજું બેગનું કવર લગાડી દેવામાં આવ્યું હતું બેગની ઉપર, તેમાં ટાયર ને ઉપર બાકી બેગ કેવિટી બનાવી અને છુપાવવામાં આવ્યું હતું। એમના ઉપર એમણે કાર્બન પેપર મૂક્યા હતા, જેથી જે બેગેજ સ્કેનરમાં આ ડ્રગ્સ છે એ સ્કેન ન થાય અને આરામથી પાસ થઈ શકે, એટલે એ પણ એને છુપાવીને કબજે કરવામાં આવ્યું છે। એ બંને બેગ તોડીને સર્ચ કરતા એમાંથી 4 પેકેટ મળી આવ્યા હતા, જે 4 કિલો 800 ગ્રામ એટલે અંદાજે 5 કિલો જેટલું અને જેની કિંમત 1,70,00,000 જેટલાનો મુદ્દામાલ વધુ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવ્યું છે। ફોઇલ પેપર, બેગ વધુ કબજે, જે કાર્બન પેપરની કબજે કરવામાં આવ્યા છે અને હજુ આમાં તપાસ ચાલુ છે।